જો તમે પહેલી વાર આ ખાટું અથાણું ઘરે બનાવશો ને તો પણ સારું એવું બનીને તૈયાર થશે, જેને આપણે પંજાબી મિક્સ અથાણું પણ કહીએ છીએ. મેં તમારી સાથે ઘણા બધા અથાણાના વિડીયો શેર કરેલા છે, તમે જોઈ શકો છો. ખાટું અથાણું બનાવવા માટે અહીંયા આપણે 3 ચમચી રાઈના કુરિયા, 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી ધાણાના કુરિયા, 1 અડધી ચમચી જેટલા મરી, અડધી ચમચી વરિયાળી, થોડી એવી હિંગ, 2 ચમચા જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ નાખીને સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે હળદર, આદુ, આ રાજાપુરી કેરી, ગાજર અને લીલા મરચાં ધોઈને સાફ કરીને આપણે લાંબી ચીરો કે તમને ગમે એવા નાના મોટા કટકા કરીને સમારી લેવાના છે. આ બધું આપણે તૈયાર કરેલા મસાલામાં એડ કરીશું. અહીંયા મેં કેળા લીધા છે, લીંબુ લીધા છે અને ગરમર લીધી છે. આ ત્રણેય વસ્તુ મેં 15 થી 20 દિવસ પહેલાં હાથી લીધી હતી, એટલે કે કેળાનો વિડીયો પણ મેં મૂકેલો છે. આ લીંબુ હળદર મીઠામાં નાખીને કઈ રીતે આથવાના એ પણ મેં તમારી સાથે વિડીયો શેર કર્યો છે, અને ગરમર કઈ રીતે આથવાની ખાટા પાણીમાં એ પણ તમારી સાથે વિડીયો શેર કર્યો છે, તો તમે જોઈ લેજો. આ 15 થી 20 દિવસ પહેલાં મેં ત્રણેય વસ્તુ હાથી લીધી હતી. આથેલા લીંબુના બી કાઢીને આપણે નાના ટુકડા કરી લઈશું. આ મિક્સ અથાણામાં તમારી પાસે જેટલી વસ્તુ હોય તેટલી ચાલે. જો તમારી પાસે ગરમર કે કેળા ન હોય તો પણ ચાલે, તો એકલું લીંબુ નાખી દેવાના. અથાણાને લાંબો ટાઈમ સારું રાખવા માટે આપણે 2 ચમચી જેટલું વિનેગર એડ કરીશું. હવે અથાણામાં શાઇનિંગ લાવવા માટે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આ અથાણામાં આપણે સિંગ તેલ વાપરવાનું નથી. જે તેલની સુગંધ ન આવતી હોય એ તેલ આપણે લઈશું. આ અથાણું 3 થી 4 દિવસ પછી ખાવા માટે તૈયાર થઈ જશે, તો પંજાબી મિક્સ અથાણું બનીને તૈયાર.